જો મિત્રો હું તમને એક વસ્તુનું નામ આપું અને એને જો રોજ સવારમાં પાણી પીવામાં આવે ને એડ કરીને તો આપણને કેટલા બધા ફાયદાઓ મળે છે। જેવું કે આપણી પેટની તકલીફને દૂર કરે છે, આપણું વજન ઓછું કરે છે, મેટાબોલિઝમ વધારે છે, આપણી સ્કિનને પણ ગ્લોઈંગ બનાવે છે, સાથે શરીરને એકદમ એનર્જેટિક રાખે છે। તો એ વસ્તુ છે વરિયાળીનું પાણી। આપણને બધાને એવું થાય કે ખાલી એક ચમચી વરિયાળી પાણીમાં એડ કરીને પીવામાં આવે ને તો એને આટલા બધા ફાયદા મળતા હોય છે। અને તમને એમ થાય કે આમાં શું નવાઈ છે, આ તો પીએ છે પણ ફાયદો તો નથી મળ્યો। તો મિત્રો એ કેમ નથી મળ્યો? કારણ કે તમે એને રાઈટ વેમાં અને રાઈટ વસ્તુથી ચોઈસ નથી કરી કે જેના લીધે તમને એનો ફાયદો નથી મળ્યો। જો તમે વરિયાળીનું પાણી સાચી રીતે અને કયા સમયે પીવું જોઈએ એ જાણી લેશો તો એનો ફાયદો તમને જરૂરથી મળે છે। તો આજના વિડીયોમાં આપણે એ જ જોઈશું કે વરિયાળીનું પાણી પીવાના કેટલા બધા ફાયદા હોય છે, એને કેમ પીવું જોઈએ અને કઈ રીતે બનાવવું જોઈએ, એનો પીવાનો કયો ટાઈમ સૌથી બેસ્ટ છે, એ બધું આજે આપણે આજના વિડીયોમાં જોઈશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વરિયાળીને આયુર્વેદમાં સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે, એમાં ખાસ કરીને આપણા પાચનને લઈએ। કારણ કે વરિયાળી આપણા પાચનને સૌથી સરળ બનાવે છે। કેમ? કારણ કે વરિયાળીની તાસીર થોડી ગરમ હોય છે અને આ જે થોડી ગરમ તાસીર છે ને એ જ આપણે પાચનની જે અગ્નિ હોય એને સક્રિય કરે છે, જેનાથી ખાવાનું બરાબર પાચન થાય અને સાથે જ આપણા શરીરને ઠંડક આપવાનું પણ કામ કરતી હોય છે। માટે વરિયાળી એ સૌથી બેસ્ટ હોય છે। તો વરિયાળી ખાવાથી આપણને સૌથી પહેલો ફાયદો મળી રહે છે એ છે આપણે પાચન શક્તિને મજબૂત બનાવે છે। વરિયાળી આપણને પાચનને લઈને થતી તકલીફો જેવી કે અપચો, બ્લોટિંગ, ઇનડાઇજેશન, પેટનું ફૂલવું એ બધી તકલીફમાં આપણને રાહત આપે છે। અને સાથે જ આપણે જે લોકોને કબજિયાતની સૌથી વધારે તકલીફ હોય એ લોકોએ પણ વરિયાળીનું પાણી સવારમાં ઉઠીને જરૂરથી પીવું જોઈએ। કારણ કે વરિયાળીનું પાણી છે જે આપણા આંતરડાની જે મુવમેન્ટ હોય એને પાછી લાવવામાં મદદ કરે છે, જેનાથી પેટ આપણું બરાબર સાફ થાય। માટે પાચનને લઈને કઈ પણ તકલીફ હોય તો વરિયાળીનું પાણી સવારમાં ઉઠીને પીવો કે જે સૌથી બેસ્ટ છે, જે પાચનને લઈને બધી તકલીફને આપણને દૂર કરે છે। તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજો મોટો ફાયદો વરિયાળી ખાવાથી મળી રહે છે એ છે વજનને ઘટાડવામાં મદદ કરે છે। વરિયાળીનું પાણી પીવાથી આપણે આપણો વેઇટ લોસ ને કરી શકીએ છીએ અને વેઇટને મેન્ટેન પણ કરી શકીએ છીએ। એના માટે જો સવારે ખાલી પેટે 1 કપ વરિયાળીનું પાણી પીવામાં આવે તો આપણા મેટાબોલિઝમને એક્ટિવેટ કરે છે, આપણા ડાયજેશનને એક્ટિવ કરે છે, જેના લીધે જે ફેટ હોય એ જલ્દીથી બર્ન થાય છે અને ચરબી દૂર થતી હોય છે। આની સાથે વરિયાળી આપણું જે સુગર ક્રેવિંગ એટલે જે વારંવાર ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા થાય એને કંટ્રોલમાં કરે છે, જેનાથી આપણે ઓવર ઇટિંગ નહીં કરીએ અને આપણું કેલેરી ડેફિશિયન્ટ થાય, જેનો લીધે આપણે સીધો વેઇટ લોસ પર એની અસર પડતી હોય છે અને આપણે આપણું વેઇટ લોસ ઝડપથી કરી શકતા હોય છે। માટે જે લોકોને વજન મેન્ટેન કરવું છે એ લોકોએ વરિયાળીનું પાણી જરૂરથી પીવું જોઈએ। નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો મોટો ફાયદો વરિયાળી ખાવાથી મળી રહે છે કે સ્ત્રીઓને જે માસિક વખતેની જે તકલીફ હોય એમાં રાહત થાય છે। દરેક સ્ત્રીઓને માસિક વખતે પેટમાં દુખાવો, પેડુમાં દુખાવો, કમર દુખે, હાથ પગ દુખે જેવી તકલીફો થતી હોય છે। તો આ લોકો જો ડેઈલી વરિયાળીનું પાણી પીવે ને તો આ તકલીફમાં એને ઝડપથી રાહત થતી હોય છે। કારણ કે વરિયાળીના પાણીમાં એન્ટી સ્પાઝમોડિક નામની પ્રોપર્ટી રહેલી હોય છે, જે પેઇન હોય એને ઓછું કરવામાં મદદ કરે છે। અને તમે ડેઈલી 1 થી 1.5 મહિનો પીશો ત્યાં તમે જ જોશો તો તમને જે દર વખતે માસિકનો દુખાવો છે એ તમને ઓછો થવા લાગે છે। સાથે એ હોર્મોનને પણ બેલેન્સમાં લાવે છે, જે સફેદ પાણીની તકલીફ હોય એને પણ ઘટાડે છે। માટે સ્ત્રીઓની તંદુરસ્તી માટે તો વરિયાળીનું પાણી જરૂરથી જ પીવું જોઈએ। તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો વરિયાળી ખાવાથી મળી રહે છે કે આપણા આંખ માટે સૌથી સારી છે। આપણને ઉનાળામાં આંખોમાં બળતરા થવી, આંખોમાંથી પાણી પડવું, સવારે ઉઠીએ ત્યારે એકદમ પીળું પડ જામી જવું, આંખો એકદમ દુખે જેવી તકલીફો થતી હોય છે। તો આના માટે જો તમે ઉનાળામાં વરિયાળીનું પાણી પીશો ને તો તમને બહુ જ આરામ થાય છે। કારણ કે વરિયાળીમાં વિટામિન એ અને વિટામિન સી રહેલું છે, જે આપણી આંખ માટે ખૂબ જ સારું છે, જે આંખના જે ન્યુટ્રિશન હોય એને પહોંચાડે છે અને આપણી જે આંખના જે મસલ હોય છે એને પણ નોર્મલ મુવમેન્ટ કરાવે છે। અને સાથે જે આપણે આંખને ઠંડક આપે છે, આંખની જે બળતરા હોય એને પણ ઓછી કરવામાં મદદ કરે છે। માટે વરિયાળીનું પાણી પીને આપણે આપણી આંખની તંદુરસ્તી તો જાળવી શકીએ છીએ। તો જે લોકોને આંખોમાં
ની તકલીફ હોય, જોવાની જે કેપેસિટી હોય એ ઓછી થઈ ગઈ, એ લોકોએ વરિયાળીનું પાણી જરૂરથી પીવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો મોટો ફાયદો વરિયાળી ખાવાથી મળી રહે છે એ છે સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. વરિયાળી ખાલી પાચન શક્તિ માટે અને વજન ઘટાડવા માટે જ નહીં, પરંતુ આપણી સ્કિન માટે પણ એટલી જ ઇફેક્ટિવ છે. અત્યારે ગાંડો ક્રેઝ છે કે બધાને પોતાની સ્કિન એકદમ ગ્લોઈંગ કોરિયન ટાઈપ સ્કિન જોતી હોય છે. તો એના માટે આપણે ગ્લો કેમિકલ પ્રોડક્ટ યુઝ કરતા હોય છે. પણ આ એ છે જે આપણે બહારથી આપણી સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. તમારી સ્કિનને અંદરથી ગ્લોઈંગ બનાવ્યું તો એના માટે તમારે ન્યુટ્રિશન યુક્ત ખોરાક ખાવો જોઈએ અને વરિયાળીનું પાણી પણ પીવું જોઈએ. કારણ કે વરિયાળીમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી છે, જે આપણે સ્કિનનો જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય, જે ફ્રી રેડિકલ સેલ હોય એને દૂર કરે છે, જેનાથી આપણી સ્કિન એકદમ ગ્લોઈંગ અને હેલ્ધી બને છે. અને સાથે આમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી પણ રહેલી છે, જે આપણી સ્કિન પરના ચહેરા પરના ડાઘ છે, ધબ્બા છે, પિમ્પલ છે, કરચલીઓ છે, એ બધી તકલીફને ઓછી કરે છે, સ્કિનને ઇવન ટોનમાં અને ગ્લોઈંગ બનાવે છે. અને સાથે સાથે વરિયાળી આપણા વાળ માટે પણ ખૂબ જ સારી છે, કારણ કે વાળમાં જે પ્રોટીન રહેલા હોય છે એની જરૂરી માટે આપણે જરૂરી પોષક તત્વો વરિયાળીમાંથી મળી રહે છે. સાથે વાળની મજબૂતાઈ બનાવે છે અને વાળને સિલ્કી અને શાઇની બનાવે છે. તો મિત્રો, જે લોકોને સ્કિન અને હેર માટેની કંઈ પણ ટિપ્સ જોતી હોય તો એના માટે એ લોકોએ પહેલા 1 ચમચી વરિયાળી ખાવાનું શરૂ કરો કે જેનાથી એ લોકો રિઝલ્ટ તરત જ જોશે. તો મિત્રો, આ છે વરિયાળી ખાવાના ફાયદા કે વરિયાળીનું પાણી પીવાના ફાયદા. આની સિવાય પણ વરિયાળી ખાવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. આપણે જે કોલેસ્ટ્રોલ હોય એને ઓછું કરી શકીએ છીએ, જે બીપી જે વધેલું હોય એને પણ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. સાથે જે શરદી ખાંસીની તકલીફ હોય એમાં પણ વરિયાળી રાહત આપે છે. જે લાંબા ગાળાની ખાંસી હોય એને પણ દૂર કરવામાં આપણને મદદ કરતી હોય છે. તો મિત્રો, આ છે બધા વરિયાળી ખાવાના ફાયદા. પરંતુ મેં પહેલા આગળ પણ વાત કરી, જો સાચી રીતે અને સાચી માત્રામાં પીવામાં ના આવે તો આપણને ફાયદો નથી આપતી. તો હવે વાત કરીએ કે આ પાણી બનાવવું કઈ રીતે. તો આના માટે રાતે 1 ચમચી વરિયાળી 1 ગ્લાસ પાણીમાં સોક કરી તેને ઓવરનાઇટ મૂકી દેવી. બીજા દિવસે સવારે એ પાણીને તમે ગાળીને ડાયરેક્ટ પણ પી શકો છો કે તમે થોડું ગરમ કરીને પણ પી શકો છો. અને એ વરિયાળી છે એને પણ તમે ખાઈ શકો છો કે જેના અમેઝિંગ ફાયદા તમને મળશે. અને સાથે સાથે દિવસ દરમિયાન 1 થી 2 ગ્લાસ જેટલું જ વરિયાળીનું પાણી પીવું જોઈએ. અને એનો પીવાનો સૌથી બેસ્ટ ટાઈમ સવારનો છે, અને એ પણ ખાલી પેટે, જેનાથી આપણું ડાયજેશન બૂસ્ટ થાય, આપણું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, આપણી સ્કિન પણ ગ્લોઈંગ બનતી હોય છે. તો મિત્રો, આમ તો વરિયાળી એકદમ જેન્ટલ અને માઇલ્ડ છે, એને ખાવાથી કોઈ પણ જાતની તકલીફ થતી નથી. પરંતુ જે લેડી પ્રેગ્નેન્ટ છે, જે લેડી બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય કે લાંબા ગાળાની કોઈ પણ દવાઓ શરૂ હોય, લોહી પતલું થવાની દવા જેવી શરૂ હોય, તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ વરિયાળીનું પાણી તમારા ડાયટમાં એડ કરી શકો છો કે જેનાથી તમને એનો ફાયદો મળે. તો મિત્રો, આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે વરિયાળી ખાવાના કેટલા બધા ફાયદા છે. ને ખાસ કરીને ઉનાળામાં જે આપણને શરીરને ટાઢક આપે છે ને આપણે એકદમ ઉનાળામાં નરવાઈ રાખે એના માટે વરિયાળી જરૂરથી પીવી જોઈએ. અને તમે ખાલી 15 દિવસ પીશો ને ત્યાં જ તમે રિઝલ્ટ જોશો, તમારી બોડીમાં કેટલા બધા ચેન્જ આવી રહ્યા છે. પરંતુ મિત્રો, આ કોઈ જાદુ નથી, મેજિકલ ડ્રિંક નથી કે ખાલી આ પીવાથી આપણને બધા ફાયદા થાય. આની સાથે આપણી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, પ્રોપર ડાયટ અને પ્રોપર સ્લીપ લેવી પણ ખૂબ જરૂરી છે કે જેનાથી આ બધી વસ્તુઓના ફાયદા તમને મળી રહે. આ એક એવી વસ્તુ છે જે તમારી ડાયટમાં ખાલી કે રૂટીનમાં એડ કરો કે જેનાથી તમને વધારે બેનિફિટ મળી રહે. આઈ હોપ સો તમને ખબર છે કે તમારે આ વસ્તુ કઈ રીતે લેવી અને તમને કેટલું યુઝફુલ છે. જો વિડીયો અત્યાર સુધી જોયો હોય અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ વરિયાળીના પાણી પીવાના આટલા બધા ફાયદા જાણે અને એની બેનિફિટ એ લોકો પણ મેળવી શકે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ કે જેનાથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.